ખાવું બેસી ગયા છે બકાલું સુધારવા આજનું. બા અથાણાની તૈયારી કરે છે, હું રસોઈની તૈયારી કરું. આ કેટલા ના છે? 50 રૂપિયા ના લીધું બોલે અવડા કમથા 50 કિલો. આ બા બનાવશે ગુંદાનું અથાણું. કેટલા ના આવે ગુંદા? 8 ના કિલો ગુંદા. આ કિલો હે 2 કિલો હે? તમારે કોઈ ગુંદાનું અથાણું બનાવવું હોય તો કહેજો બા, પૂરી રીત શીખડાવશે. પૂરી રીત ગુંદા બનાવી નહીં દેશે તમને અથાણું બનાવી ગુંદાનું. ઓકે, આજે આપણે બાના હાથના ગુંદાનું અથાણું ખાવું. ઓકે, આપણે તો બનાવી જ છીએ દર વર્ષે ગુંદાનું અથાણું, પણ આ વખતે બાના હાથનું બનાવશે ગુંદાનું અથાણું. કોઈને ગુંદાનું અથાણું બનાવવું હોય તો બાને કહેજો. કોની ફેવરેટ છે? મીઠી આંબલી, ગોરસ આંબલી છે, બખાઈ આંબલી. તમે કયા નામથી આને ઓળખો છો? મને તો બહુ ભાવે. આંબલી આપણે આમ તો આટલી બધી નહીં ખાઈ ગયેલા. આપણે આજે આંબલીને બનાવશું સંભારો. જેમ ખાવો એને આવી જાઓ. આંબલીનો સંભારો. મીઠા મીઠા. તમે નાના હતા ત્યારે આ બીફ ખોલી અને કંપાસમાં રાખતા કે આ ખોલીને એમાં રાખીને તો એમ થાય કે એવું માનતા કે આપણે પાસ થઈ જાય એવું કોઈ કરેલું છે? એવું કોઈ કરેલું તો કમેન્ટ જરૂર કરજો. અમે તો બહુ કરતા. હા પણ સાચે હો. અત્યારે તો જો ફોન થાય નથી થતું. અમે લોકો કેટલા ભોળા હતા એમ એ સમયના. અમે કેટલા ભોળા હતા કે એવું માનતા અમે એમ કે આવું કરવાથી આવું થાય એમ. મોર પીછ રાખતા. અચ્છા, અને બી આનો આપણે સંભારો કરવાના છે ગોરસ આંબલીનો. શિવન જઈએ પોતું મારવા. આ જો પગલા પડવાનો જો તો વાહે ખાવાની. આ તો ખાંડ મીઠી કરી. આ મીઠું હજો મસ્ત અમે છે હજો આવી છે. હું ખાઈ જાઉં. આવી છે હું ખાઈ. તમારે ન ખાવી કાંઈ. તમે આને બખાઈ આંબલી કહો, ગોરસ આંબલી કહો કે મીઠી આંબલી કહો, જે કહો એને ધોઈ સાફ કરી અને આમાંથી બી કાઢી લીધા છે. અને પછી જો કઢાઈમાં તેલ મૂક્યું છે, હિંગ, રાઈ, જીરું, અને પછી એમાં આંબલી જે આ ફોલેલી છે એ નાખી દીધી છે. તેમાં હળદર, ધાણા જીરું, મીઠું અને મરચું નાખી અને ચડવા દીધું છે ધીમા તાપે. અને એકદમ ચડી જાય ને આપણે આમ ચમચી ભરાવીને એમ તૂટી જાય ને આપણે એમ થાય કે એકદમ બફાઈ ગઈ છે. જો એકદમ સોફ્ટ થઈ ગઈ ને ત્યાં સુધી રહેવા દેવાની. પછી આપણે ખાવાની. નામાં હા આમચૂર મસાલો પણ નાખ્યો છે. એકદમ ચટપટી બનાવી છે આપણે આને બખાઈ આંબલી કે ગોરસ આંબલીનો સંભારો. કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં કહેજો અને એકવાર ટ્રાય જરૂર કરજો ગમે તો.